રામ રામ ને સીતારામ ડાયરા ને મિત્રો, આજે આપણે વરિયાળી ઉતારવાની છે. જે મોરી સોગલો આવી ગયો છે તે આપણે દોણો થઈ ગયો છે તે ઉતારવાનો છે. આપણે તો ઉતારવાનું પપ્પાએ ચાલુ કરી નાખ્યું છે અને એક પોટલી જેવી આપણે ઉતારી છે. તો ચાલો તમને બતાવો કે કેવો સોગલો આપણે ઉતાર્યો છે. એટલે ઉતારી નાખ્યો સોગલો આવી થઈ જાય એટલે આપણે ઉતારવી પડે વરિયાળીને. જુઓ, આ તો હમુરદી પાકી જાય છે એટલે આવી વરિયાળી થઈ જાય, દોણો કરક થઈ જાય એટલે આપણે ઉતારી લેવાની. અને આ તો બધી શેરડીથી આમ સોગલો જો આ દોણો બેહવા માંડ્યો છે કૂણો. તો જે આપણે પાકવામાં આવી જાય હોય જે દોણો એ કાપી લેવાના સોગલા. જો આ રીતે કમ્પ્લીટ થઈ જાય છે. તારિયા પર એક બાજુ ઢગલો કરી નાખવાનો. જો એવું ઉતારવાનું પણ ચાલુ છે. વળી આટલી વરિયાળી ઉતારી છે. જો મુહૂર્ત કરી નાખી છે. હવે રાગે વધારે ઉતારી છે. અને અમુક વરિયાળીની ઉપર આવો હાકરીઓ આવી ગયો છે. જો દોણો આવતા પહેલાં જ ઉપર હાકરીએ છે. તો હાકરિયાની તો દવા કોઈ નહીં. તો તમને ખબર હશે કે હાકરિયાની દવા કોઈ નહીં. તો આપણે એને તો ગોળનું પાણી છોટ્યું, જેમ કરીને મધની મોસી આવે તો જે પહેલાં જે મોર આવે ને એને તેના માટે લઈ જાય. તે કરીને આપણે હાકરીએ જતો રહે મિત્રો. જો ગોળ વગાડી છોટી કાઢીએ 2 કિલો.